બેક ટુ નેચર જામનગર જિલ્લાના અંદાજે 27,000 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પબદ્ધ થયા। 7144 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પાકનું વાવેતર કરશે ખેડૂતો। કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ। પ્રાકૃતિક કૃષિ એ જમીનને કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશક આપવાનું બહારની ખેત સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે। પ્રાકૃતિક કૃષિના મુખ્ય 4 સિદ્ધાંતો છે: બીજામૃત, બીજ સંસ્કાર દ્વારા બીજનું સુરક્ષા કવચ, આચ્છાદન વધારે હુમસ આપે વધારે ફળદ્રુપતા, જીવામૃત ધન જીવામૃત, ગોબરના ઉપયોગથી જીવાણુનું જતન અને વાપસા છોડને પાણીની નહીં પણ ભેજની જરૂર। ગુજરાત રાજ્યના 14,455 ગ્રામ પંચાયત વિસ્તારના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિઃશુલ્ક તાલીમ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ગામડાઓ માટે 10-10 ગામોના એક એવા 1473 ક્લસ્ટર્સ બનાવાયા છે। 10 ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપુણ ખેડૂત કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપી માસ્ટર ટ્રેનર બનાવ્યા છે તે અને સાથે આત્મા કૃષિ વિભાગના એક નિષ્ણાંત પ્રતિનિધિ બંને પોતાને ફાળવાયેલા 10 ગામોમાં ખેડૂતોને વિના મૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે। જામનગરના જિલ્લાના ખેડૂતો પણ આત્મા પ્રોજેક્ટ થકી માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે। ચાલુ વર્ષે જામનગર જિલ્લાના અંદાજે 27,000 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો, જેના થકી જિલ્લાની આશરે 7144 હેક્ટર જમીનમાં રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પાકોનું વાવેતર કરવામાં આવશે, જેના પરિણામે જમીનને જરૂરી પોષક તત્વો મળી રહેશે, સાથે સંપૂર્ણ કુદરતી રીતે ઉગેલી વસ્તુઓનું ઉત્પાદન થવાથી ખેડૂતોને પણ સારો ભાવ મળતા આર્થિક ફાયદો થશે।